જય શ્રી રામ, હર હર મહાદેવ. હું શા માટે દુઃખી છું અને બીજા લોકો કેમ સુખી છે, એવા વિચાર મનમાંથી કાઢી નાખો. પરમાત્મા નથી ચાહતા કે તમે એવા વિચાર મનમાં રાખો. કમ્પેર ન કરો કોઈ સાથે. પડોશી સાથે કમ્પેર કરો. કોઈ સાહેબ હોય બીજા સાહેબ સાથે કમ્પેર કરે, કોઈ નેતા બીજા નેતા સાથે કમ્પેર કરે તો દુઃખી થઈ જાઓ તમે 100%. સંત બીજા સંત સાથે કમ્પેર કરે તો દુઃખી થઈ જાઓ. કમ્પેર ન કરો પ્લીઝ. તમે જે કામ માટે ભગવાન મોકલેલા છે એ તો તમે કરો છો. અને સપોઝ કરો કોઈ હોય માણસ અને ગલત કામ કરીને ભેગા કરતા હોય તો પરમાત્માની કૃપા ન કહે, પરમાત્માની કૃપા તમારા ઉપર કહે. તો કમ્પેર ન કરો. સંતો સાથે કમ્પેર કરે છે, પ્લીઝ ન કરો. ઘણા તો સંતો ધન અકારણ ભેગા કરે છે, કમ્પેર ન કરો. ઘણા સાહેબ સાથે કમ્પેર કરતા હોય પણ તમે ખોટા નથી કરતા તો ભગવાન કૃપા તમારા ઉપર કરે છે. એક નેતા બીજા નેતા જોઈને કમ્પેર કરતા હો, મત કરો. કમ્પેર કરો તો તમે સત્ય માર્ગથી ભટકી જાઓ અને તમે સમાજ માટે કાંઈ ન કરી શકો. નરસિંહ મહેતા કમ્પેર કરતા બીજા ભક્તો સાથે તો સમાજમાં પ્રેમ ફેલતા ન ફેલતા સાહેબ. લોકો આજે યાદ રાખતા ન રાખતા. પણ કમ્પેર કરો ને તો ખાલી તમે પૈસા માટે કમ્પેર કરો, સત્તા માટે કરો, પાવર માટે કરો, બીજા માટે નથી કરતા. એમ કેમ નથી કમ્પેર કરતા કે બીજા એક ગરીબને ખવડાવે તો હું બેને ખવડાવું? એવા કોઈ કમ્પેર નથી કરતા. કોઈ 5 માણસની મદદ કરે તો હું પણ 10 માણસની કરું, પણ એવા કમ્પેર કોઈ નથી. કમ્પેર કરે છે ખાલી પૈસા, ગાડી અને બંગલા અને ઘર. એ કમ્પેર તમે દુઃખી કરી દે. અને જેના સાથે તમે કમ્પેર કરો, સપોઝ કરો તમારા પડોશમાં હોય એના સાથે કમ્પેર કરો તો તમારા મગજમાં એ પડોશી ગળી જાવે, કરમ છૂટી જાવે, પછી ડિપ્રેશન આવે. આજ લાખો લોકો ડિપ્રેશનમાં છે. એનું કારણ એ છે કે હું શા માટે દુઃખી છું અને બીજા લોકો કેમ સુખી છે. આજ કરોડો લોકો, ભારતમાં નહીં પૂરા દુનિયામાં ડિપ્રેશનમાં છે. એનું કારણ એક છે કે હું શા માટે દુઃખી છું અને બીજા લોકો કેમ ખુશ છે. તમે કમ્પેર ન કરો કોઈ દિવસ. કમ્પેર કરો તો પોઝિટિવ કરો, નેગેટિવ મત કરો. આજકાલ મીડિયા ગ્રુપ હોય એ પણ કમ્પેર કરે પૈસાથી. ઘણા લોકો ખોટા ધન કરીને એકઠા કરતા હોય, ખોટા કામ કરીને મકાન બના. ભગવાન નથી ચાહતા તમે એ માર્ગ પર ચલો. સત્યને માર્ગ પર ચલો. ભગવાન ચાહે તમે સત્ય બોલો, સત્ય કરો, તપ કરો, ભજન કરો. પણ તમે કમ્પેર કરો તો ફર્સ્ટ કામ તમે જે કરો તમે પોતાને હીન સમજો કે હું કમજોર છું. કોઈ કમજોર નથી અને કોઈ મહાન નથી, કોઈ જગતમાં મોટા નથી. બસ કર્મ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. કર્મ ઇમ્પોર્ટન્ટ છે અને કર્મનો કોઈ સંગાતી ન થાય. તમે જેને સુખી જુઓ કોઈ દિવસ એના ઘર તો જાઓ તો ખબર પડી જાય કોણ સુખી છે, કોણ દુઃખી છે. કારણ સર્વમ દુઃખમ. જગતમાં એક તમે ઘર બતાવો મને જેના ઘરમાં દુઃખ ન હોય અને એક ઘર બતાવો જેના ઘરમાં સુખ ન હોય. નાની નાની વાતોમાં સુખ ગોતો. પણ હું શા માટે દુઃખી છું? જગતમાં દરેક એ સોચે છે. રસ્તામાં જતા હોય કોઈને ગાડી જોવે, એ તો છોડો, મંદિરમાં લોકો દર્શન કરવા જાવે તો ભગવાનના નામ નથી લેતા. કોઈના લુગડા જોવે, કોઈ બેનની સુરત જુએ, કોઈ સીરત જુએ, કોઈ મકાન જુએ. તમારા મનમાં પરમાત્મા નથી, તમારા મનમાં દોષ છે, વિકાર છે. હું શા માટે દુઃખી છું? કોઈ જગતમાં દુઃખી નથી. કારણ તમે મનમાં એવા કેમ નથી ભાવ લાવતા કે ધરતી પર જેટલા જીવ છે એમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. ઘણા આપણા દેશના નેતાઓ કહે છે હું ભારતને જાપાન બનાવું, ભારતને અમેરિકા બનાવું. અરે મૂર્ખો, ભારત કોઈ દિવસ જાપાન ન બની શકે, ભારત કોઈ દિવસ અમેરિકા ન બની શકે અને અમેરિકા કોઈ દિવસ ભારત ન બની શકે. પૃથ્વી બહુ ખૂબસૂરત છે. દરેક ઇન્સાન ખૂબસૂરત છે. ખૂબસૂરતી પહેચાનો. તમે પોતાને ઓળખો, હું કોણ છું, હું શા માટે ધરતી ઉપર આવેલા છું. જ્યારે એવા ઓળખાણ પડે ને તમારા મગજમાંથી ગંદા વિચાર નીકળે.
आज लोग ડિપ્રેશનમાં છે. એવા ભાવ કાઢી દો, મન પવિત્ર કરો. તમે પહેલે તો વિચાર કરો પરમાત્મા મને કેમ મોકલેલા છે, તમારા પ્રાયોરિટી શું છે, તમે શું કામ કરી શકો સારી રીતે એ કરો ને. તમે જૂતાના કામ કરતા હોય તો જૂતા સારી રીતે સીવી શકો, તો તમે રાષ્ટ્રપતિ સે ઓછા થોડી છો. અબ્રાહમ લિંકનના ફાધર જૂતાના કામ કરતા, અને અબ્રાહમ લિંકનને એના ઉપર અભિમાન હતા, અને આપણા જેવાને અભિમાન નથી. તમે જે કર્મ કરતા, ભક્તિ કરતા, ભજન કરતા, અરે આ દુનિયામાં ભિક્ષુકો કરોડપતિ થઈ ગયેલા છે, કારણ એમાં લગન હતા. અને કરોડપતિ લોકો ગરીબ થઈ ગયા કારણ એને કર્મ ન સમજી શકા. આ કર્મનો ખેલ છે. ઉદાસ મત બનો, ઉદાસ મત બનો, દુઃખી મત રહો. કર્મ કરો, કમાવો, સુખી રહો, મહેનત કરો, પણ બીજાને મત જુઓ, પડોશીને ન જુઓ, કોઈ બીજા સાથે કમ્પેર ન કરો. કમ્પેર કરો તો તમે દુઃખી થઈ જાઓ, પછી ડિપ્રેશનમાં જાઓ, પછી તમારું જીવન દુઃખમય બની જાવે.